જીવનમાં સફળતાના શિખરો ઘણા લોકો સર કરતા હોય છે, પણ ઈ શિખર ઉપર પહોંચ્યા પછી પણ બીજા લોકો જે હેલ્પફુલ થતા હોય એવા લોકોને ત્યાં સુધી પહોંચાડવા એટલે એ બહુ મોટી વાત છે. અને ડોક્ટરને આપણે એમ કહેતા હોય કે ભગવાનનું બીજું રૂપ છે. અને એવા જ આપણી સાથે ડોક્ટર પ્રદીપ કણસાગરા જોડાઈ ગયા છે આપણી સાથે. અને એ આજે આપણે એની જર્નીને લઈને અને આજે વિશ્વ કિડની દિવસ છે તો એને લઈને પણ આપણને વધારે માહિતી આપશે. એકદમ મજામાં. થેન્ક યુ ફોર યોર ઇન્વિટેશન અને ઓપોર્ચ્યુનિટી આપી તમે. મારું ઇન્ટ્રોડક્શન, મારું નામ ડૉક્ટર પ્રદીપ જીણાભાઈ કણસાગરા. હું એક નાના ગામમાં જન્મ્યો હતો, એટલે મને ગામની કેવી બધી તકલીફો હોય, શું હોય એ ખબર પડે. પછી અમરેલી સ્કૂલની અંદર મેં અભ્યાસ કર્યો અને બીજે મેડિકલ કોલેજ અમદાવાદમાં ડૉક્ટર થયો અને ત્યાં જ યુરોલોજિસ્ટ પાસ થયો. અને રાજકોટમાં મારી પ્રાઇવેટ હોસ્પિટલ કણસાગરા હોસ્પિટલ જે છે એસ્ટર્ન સિનેમા સામે, ત્યાં 20 વર્ષ પ્રેક્ટિસ કરી. પછી કબૂદી હુજી કે જે કહેવાય કિડની હોસ્પિટલ બનાવવાનો વિચાર આવ્યો. અને વિચાર એમને તો નથી આવ્યો, કારણ કે મારા ફાધરને ડાયાલિસિસ કરાવવું પડતું હતું. અને અમારા હોસ્પિટલની અંદર મોટાભાગનું બધું મેં સર્જરી ને એ બધું બંધ કરી દીધું હતું ને એમની સેવા કરતા, તો એમને તકલીફ પડતી. એટલે એમ કે મને આટલું બધું તમે ધ્યાન રાખો છો, બધો સ્ટાફ હાજર છે અને પ્રોબ્લેમ થાય તો સામાન્ય માણસને શું થતું હશે, તો તમને એવું લાગે કે ભાઈ હવે મેં કમાઈ લીધું છે ત્યારે આવી કાંઈક સગવડતા બધાને મળે ને એવું કરવું એમ. અને બીજું અમારે સિંધી સમાજવાળાએ કેમ્પ રાખ્યો હતો અમારી હોસ્પિટલમાં, ફ્રી ઓપરેશનો કરે, 35 ઓપરેશન અમે કર્યા હતા. ત્યારે એમના ગુરુજી આવ્યા હતા ને, એમને પણ આટલા બધા દર્દી જોયા ને, તો કે તમારે કોઈ ચેરિટેબલ કિડની હોસ્પિટલ હોય તો આ દર્દીઓની સેવા થાય. એટલા માટે પછી એમની સલાહ પ્રમાણે અને બીજા ઘણા બધા કારણો આજે માણસને જેને સગવડતા છે એ તો અમદાવાદ જતા હતા, બોમ્બે જતા હતા, નડિયાદ પણ જતા હતા, પણ જેની પાસે સગવડતા ના હોય એ સિવિલ હોસ્પિટલમાં જાય અને વચ્ચેના તો ક્યાંય ના જઈ શકે. એટલે એને માટે આપણે કિડની હોસ્પિટલ બનાવવાનું વિચાર્યું અને એમાં મને 15 વર્ષ સુધી ફાઉન્ડર, મેનેજિંગ ટ્રસ્ટી અને 10 એટલે ચેરમેન તરીકે સેવા કરવાનો મોકો મળ્યો. અને અમારા બધા ટ્રસ્ટીઓ જેમને મેં વાત કરી હતી ને ટ્રસ્ટી તરીકે સિલેક્ટ કર્યા, એ બધાએ ખૂબ સહકાર આપ્યો. દાતાએ પણ ખૂબ મદદ કરી અને આજે કિડની હોસ્પિટલ સરસ બની ગઈ. કિડની હોસ્પિટલમાં હું એવું કહું કે આપણે લગભગ કોઈ એવી કિડનીની સારવાર માટેની જરૂરિયાત ન હોય અને ન મળે એવું કાંઈ નથી. બધી જ વસ્તુ અત્યારે શક્ય છે. કિડનીના 2 વિભાગ હોય, એક યુરોલોજી જેમાં સર્જન ઓપરેશન કરતા એને યુરોલોજીસ્ટ કહેવાય, અને નેફ્રોલોજીસ્ટ એટલે કિડનીનું ડાયગ્નોસિસ કરે અને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરે. એટલે આપણે કિડની ટ્રાન્સપ્લાન્ટ થાય છે, રોબોટિક થાય છે, ડાયાલિસિસ ઘણા બધા થાય, દરરોજ 150 કરતાં વધારે ડાયાલિસિસ થાય, દર્દી પણ 300 જેટલા દરરોજ ઓપીડીમાં 300 જેટલા દર્દી હોય. ઓપરેશનનો 30 થી 35 થાય. કદાચ મને લાગે ચેરિટેબલ હોસ્પિટલમાં ઇન્ડિયામાં સૌથી વધારે આપણા. અને આમ અમેરિકામાં જે ફેસિલિટીઝ હોય એવી જ ફેસિલિટીઝ અને કોર્પોરેટ હોસ્પિટલમાં જેવી હોય ને સગવડતા અને ચોખ્ખાઈ અને ફેસિલિટીઝ એ બધી આપણે પ્રોવાઈડ કરીએ છીએ. તમે જ્યારે આવ્યા હતા એની પહેલા જ્યારે આપણે મુલાકાત થઈ હતી ત્યારે તમે કર્મયોગ વિશે કહ્યું હતું, તો તમારા જીવનમાં કર્મયોગ કેટલો મહત્વનો છે, તમે કેટલો પાળો છો એને? વાહ, વેરી ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન. એમાં સામાન્ય રીતે કર્મયોગ એટલે એવું માને લોકો કે કામ કરીએ આપણે અને ફ્રી કરવું, એમાં પૈસા મળે એની આપણે આશા ન રાખવી. જે મળે એ મળે તોય ભલે, ના મળે તોય ભલે. પણ એની સિવાયનો બીજો હું મિનિંગ કરતો હતો કે એ કામ આપણે એવી રીતે કરીએ કે જેથી કરીને સાંજે આપણે થાક ન લાગે, ફ્રેશ હોઈએ અને આપણે જે કામ છે એની અંદર સારું રિઝલ્ટ આવે. તો અમે ઓપરેશનમાં દાખલા તરીકે કર્મયોગમાં હું ઓપરેશનનો એક્ઝામ્પલ આપું કે અમારા યુરોલોજીસ્ટ હોય, ડૉક્ટર હોય, એને કહું કે પહેલાં જે તમારે કામ કરવું છે બરાબર સમજી લ્યો, શીખી લ્યો, બરાબર એનું રિહર્સલ કે અમે ઓપરેશન કરતા હતી તમે જોઈ લ્યો, પછી તમે કામ ચાલુ કરો. અને ઓપરેશન જ્યારે કરો ત્યારે તમારું ફૂલ ફોકસ એટલે પ્રેઝન્સ ઓફ માઇન્ડ, તમારી ફૂલ કેપેસિટી જેટલું તમારે સારામાં સારી રીતે કરી શકો એ પ્રમાણે કરો અને વિથ પ્લેઝન્ટ માઇન્ડ એટલે હેપીલી કરો.
કે ભાઈ આ વેઠ ઉતારવા જેવું કે ભાઈ આ 5 વાગ્યા મારું ક્યાં ઓપરેશન પાછું આવ્યું, તો એવી રીતે નહીં. દિલથી કરો જે કરો એ, એટલે તમને થાક નહીં લાગે. અને બીજું કે એનું પરિણામની જે કહે છે ને એની ચિંતા ન કરો. પરિણામ હંમેશા સારી રીતે કામ કરશો એટલે સારું જ આવવાનું છે. અને કદાચ બરાબર ના આવ્યું હોય તો પણ એની ચિંતા નહીં કરવાની, બીજી વખત ટ્રાય કરવાનો આપણે, બરાબર ને. પણ અને પરિણામ જે આવે આપણને જે આમાં યજ્ઞમાં ને એમાં શીખવે છે એમ કે પરિણામ સારું આવ્યું. આ કિડની હોસ્પિટલ બનાવી તો અમે ખાલી ટ્રસ્ટીઓએ જ કર્યું છે એવું નથી, ટ્રસ્ટીઓએ મહેનત કરી એવું નથી. બધા લોકો, અમારા બધા ડૉક્ટર્સ છે, અમારા બધો સ્ટાફ છે, પ્લસ દાતાઓ છે, એ બધાએ, અને દર્દીઓ, ખાસ તો દર્દી આવે તો જ એની કિંમત છે ને, એટલે એણે ઓપોર્ચ્યુનિટી આપી એમ. એટલે એ બધાને જે કાંઈ ફળ મળ્યું એમાં ભાગીદાર ગણવા જોઈએ. કિડની હોસ્પિટલની સફળતા છે તો એમાં હું બધા ટ્રસ્ટીઓ, અમારા દાતાઓ બધા અને અમારા ડૉક્ટર્સ, કિડની હોસ્પિટલ ફેમિલી બધાને જ એમાં સહભાગી ગણું. તમે જ્યારે પહેલા આપણે જીવનાને કરી ત્યારે જે વસ્તુ એ પણ કીધી હતી કે જે મેં ચાલુ કરી હોસ્પિટલ એ ચાલુ કરી દીધી, પણ તમારો એક એવો લક્ષ્ય હતો કે કિડનીની જે બીમારી છે એ થવી જ ન જોઈએ એમ. એ એક લક્ષ્ય હતો. મને એના પર જ ફોરેનમાં ડોનેશન મળ્યું. કિડનીની બીમારી છે તો એની સારવાર તો બધા કરે છે, બરાબર. અને આ જે અમે અત્યારે માનો કે 500 રૂપિયામાં ડાયાલિસિસ કરીએ છીએ, તો અમારે હમણાં જ પ્રોગ્રામ હતો ત્યારે અમારા મેનેજિંગ ટ્રસ્ટી હતા ને એ એમ કે આપણે શરૂઆત કરી 5 મશીનથી, અત્યારે 50 જેટલા મશીન છે, બરાબર. અને પહેલાં આપણે ડાયાલિસિસ કરતા હતા, અત્યારે 150 દરરોજ કરીએ છીએ. એટલે ઘણી પ્રગતિ કરી. પ્રગતિ નથી કરી એ પ્રગતિ ના કહેવાય. આપણું ધ્યેય એવું હતું કે એક પણ ડાયાલિસિસ કરવું ના પડે, બરાબર. એટલે એવું કોઈક વેક્સિન શોધાય જેમ સ્મોલ પોક્સ ને ટીબીમાં હોય છે એમ, તો કિડની બગડતી અટકે તો તમે ખાલી અહીંયાના લોકોની જ સેવા જેવું નહીં, આખી દુનિયામાં માનવજાતની સેવા કરી કહેવાય આપણે. એટલે એ મેઇન ધ્યેય. એવી જ રીતે પથરી માટે કે પથરી કેમ થાય છે એનું કારણ શોધીએ આપણે, અને એ કારણ શોધી અને આપણે બીજાને પથરી થતી અટકાવીએ તો વધારે સારું કહેવાય એમ. અને એવી રીતે અત્યારે હવે ચાલુ થયું છે અમારે રિસર્ચ વર્ક ને એ બધું, અને હોપફુલી ઓવરનાઇટ તો થાય નહીં, ભલે 5 વર્ષ 25 વર્ષ, પણ અમેરિકામાં રિસર્ચમાં વધારે ધ્યાન આપે. હું ત્યાં અમેરિકા છું, જ્યાં જાઉં ત્યાં રિસર્ચનું એ લોકોનું દરેક બાબતમાં સારો એવો ઇન્ટરેસ્ટ હોય છે અને કરતા પણ હોય છે. આપણે હવે કિડનીની જે વાત કરીએ કિડની દિવસ ઉપર, તો કિડનીની બીમારીઓ થતી શા માટે હોય છે? થવાનું કારણ શું હોય છે? કિડનીની બીમારીઓ એટલે એકચ્યુઅલી આમ તો 2 પ્રકારની બીમારી ગણાય આપણે, સર્જિકલ અને મેડિકલ. સર્જિકલ એટલે પથરી આવે, બરાબર. અને મેડિકલ, ખાસ તો મેડિકલની બીમારીઓ જાજી હોય જેમાં ડાયાલિસિસ કરાવીએ છીએ એ. હું એવું કહું કે 72 થી 75% દર્દીઓને અમારે જે ડાયાલિસિસ કરાવવા આવે છે અને જેની કિડની ફેલ થાય છે એને એનું બ્લડ પ્રેશર વધારે હોય કે વજન વધારે હોય અને ડાયાબિટીસ હોય, એને લીધે આ થાય છે. એટલે આ લાઇફસ્ટાઇલ ડિઝીઝ કહેવાય કે એની લાઇફસ્ટાઇલ, ખાવા પીવાની અને બીજી બધી વસ્તુની અંદર જે ધ્યાન રાખવું જોઈએ એ ધ્યાન નથી રાખતા. કસરત કરવામાં પણ મને આનંદ છે, નવી જનરેશન કસરત સરસ કરે, બધા જીમમાં જાય છે ને એવું એમ. હા, એ પછી પાછું બાળી દે એમ. અમે સ્વિમિંગ કરવા જતા બધા, પછી પાછા ગાંઠિયા ખાવા જઈએ, એટલે સ્વિમિંગમાં જે કેલરી બળી તો એ પાછી ગાંઠિયા ખાઈને પાછી હરખી કરી દીધી એમ. એટલે એ વાત સાચી છે કે ભાઈ તમે જીમમાં જાઓ પણ પછી ખાવામાં ધ્યાન રાખવું પડે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ખાવા ઉપર જ છે. 80% પ્રોબ્લેમ ખાવામાં ધ્યાન રાખીએ તો સોલ્વ થઈ જાય. કઈ વસ્તુ ખાવી, કેટલું ખાવું, ક્યારે ખાવું અને કેમ ખાવું, બરાબર ને. એટલે કઈ વસ્તુ ખાવી એ આપણા ડાયટિશિયન ને એ બધા પાસેથી ઇન્ડિવિજ્યુઅલી એ દરેક માણસ માટે આપણે માર્ગદર્શન મળે. પણ આપણે ખ્યાલ છે કે આવી વસ્તુ આપણે ખાવી ના જોઈએ, પણ એ ખાવાની ઈચ્છા બહુ થઈ જાય, બરાબર, સ્વાભાવિક છે. એટલે એને અટકાવવું તો એમ પણ આપણે કહેવાય કે શું ન ખાવું એ તો ખબર છે પણ તોય ખવાઈ જાય છે. જાના મી હમ કે ને એના જેમ કે મને ખબર છે પણ તોય ભૂલ થઈ જાય. એટલે માઇન્ડ સેટ છે ને એ બરાબર, મન, વિલ પાવર થોડોક કેવી રીતે સ્ટ્રોંગ કરવો જેથી કરીને આપણે જે, હું એ હજી કંટ્રોલ નથી કરી શકતો, પણ હું આઈ એમ રિયલી વેરી હેપી ટુ ટેલ યુ કે મારું વજન જે હતું એ મેં ઘટાડ્યું 25 પાઉન્ડનું. એટલે 85 કિલો હતો એમાંથી લગભગ 70 જેવું થયું. અને મારું ડાયાબિટીસ કંટ્રોલમાં આવી ગયું. એટલે 5 વર્ષ હતું ડાયાબિટીસ, દવા લેતો હતો. મારા ડૉક્ટર ડાયાબિટીસ એમ કહે કે તમારે
એપલ જ્યારે ખાવ ને ત્યારે 1/4 ખાવું કે 1/3. મેં કીધું અરે આપણે તો કિલો એપલ ખાઈ જતા અને આ એમ કે અડધુંય ન ખાવું તો કાંઈક કરવું જોઈએ એમ. એટલે એ મને મગજમાં બરાબર સ્ટ્રાઇક થયું અને પછી કે કાજુ ને એવું તો તમારા માટે બનાવ્યું જ નથી કે અરે કાજુ ને બનાનાની નહીં ખાવાનું. હવે અત્યારે હું આરામથી ખાઉં છું, બનાનાએ ખાઉં છું, પણ મેં કસરત કરી, એક્સરસાઇઝ કરી અને મારું વજન ઘટાડ્યું ખાવામાં ધ્યાન રાખીને. એટલે મને ઓટોમેટિક ડાયાબિટીસ છે એ રિવર્સ થવા માંડ્યું અને ડાયાબિટીસ અત્યારે સરસ કંટ્રોલમાં છે. એવી રીતે મારું મેઇન કહેવાનું એ કારણ છે કે ખાવાની જ પરેજી રહે, દેટ ઇઝ બેસ્ટ થિંગ. કારણ કે ખાવાની મજાય છે પણ ખાવાની સજા આકરી છે, બરાબર ને. અને તમને બીજી વાત કરું કે નહીં ખાવાની બહુ મજા છે. મેં જ્યારથી નહીં ખાવાનું શરૂ કર્યું, તમે ઉપવાસ જે બધા કરે છે દરેક ધર્મમાં એક દિવસ ઉપવાસ કરવો, બરાબર ને, એકાદશીનું કે એમ. તો જેમ વધારે ઉપવાસ કરે ને એમ સ્ફૂર્તિ વધારે રહે અને શરીરને સારું રહે. આપણે વેજીટેરિયન કહીએ ને એમ બ્રિધેરિયન કરીને અમારે ત્યાં અમેરિકામાં એક સોસાયટી છે, એ લોકો ખાતા નથી, શ્વાસ ઉપર જ રહે 10-10 દિવસ પણ કાંઈ પાણી પીવે થોડું, પણ એને તમે એમ કહો ને કે ગિરનાર ચડી જાય તો સટાક દિન ચડી જાય. આપણે એમ કહી કે ખાય નહીં, આપણે એમ કહી કે ખાય નહીં તો પછી જોર કેમ થાય, બરાબર, તાકાત કેમ આવે? પણ ઇટ્સ નોટ લાઈક દેટ. એવું નથી. ખાવામાં જે જરૂરી હોય એ ખાવાનું. બાકી તો આપણી મેન્ટાલિટી જ પહેલાંથી એવી થઈ ને. પહેલાં મહેનત કરતા હતા, વાડીએ ખેતર કામ કરતા હતા, પસીનો વળતો હતો. હવે પસીનો તો વળતો નથી અને બેઠાડું જીવન થઈ ગયું. અને મીઠાઈઓ બહુ મળી ગઈ. પહેલાં તો અમુક વાર તહેવારે જ મીઠાઈ મળતી હતી. અત્યારે એવું નથી. અત્યારે તો મીઠાઈની દુકાનો કેટલી, ઘરમાં કેટલી બધી હોય. એટલે આ બધું પ્રલોભનો થઈ ગયા અને બધાને એવું છે ખાઈ તો જ બરાબર રહે. પણ મેં ઓબ્ઝર્વ એવું કર્યું છે કે જેટલું ઓછું ખાય ને એટલું શરીરને બહુ જ સારું રહે છે. શરીરને ટાઈમ મળવો જોઈએ ને બધું પચાવવામાં, પ્લસ એનું બહુ ડિટેલમાં. અત્યારે તો તમને કદાચ ખ્યાલ હશે કે જાપાનના એક સાયન્ટિસ્ટને નોબેલ પ્રાઇઝ આપ્યું ઉપવાસ ઉપર. હા, એટલે ઉપવાસથી તમે કેન્સર કેમ મટાડી શકો, કેન્સર કેમ અટકાવી શકો, બીજી બીમારીઓ કેમ મટાડી શકો, એનું એમણે રિસર્ચ કરેલું હતું અને એના પર મળ્યું. એટલે ઉપવાસ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. રાઈટ. એટલે આપણે કિડની બગડવાની વાત કરતા હતા, એમાં ખાસ આ વાત કરી એ પ્રમાણે કે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર ને એ. બાકીનામાં કોઈને પથરી થઈ હોય, કિડની પર સોજો આવતો હોય, ઇન્ફેક્શન થયું હોય, મેલેરિયામાં પણ અમુક વખત કિડની બગડતી હોય છે. વેરી ઇમ્પોર્ટન્ટ. વેરી. અને એમાં એવું પણ હોય છે કે કિડની બગડતી હોય ત્યાં સુધી આપણને અંદર શરીરની અંદર ખબર ન પડતી હોય કે હા બગડી છે. 99% લગભગ 90% જેટલાને એવી રીતે થતું હોય કે મને તો એવું કંઈ થતું નથી. ઓચિંતા આવવાનું થાય. અમારે હોસ્પિટલમાં ઘણી વખત એવી રીતે આવતા હોય. થોડી બગડતી હોય ને એટલે આપણને ખ્યાલ ના હોય. સામાન્ય રીતે કિડની બગડે ને એના કોઈ ચિહ્નો નથી હોતા. એટલે જેના ચિહ્નો ન હોય ને એ બીમારી ખરાબમાં ખરાબ. ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર છે ને એ એટલા માટે માણસનો મોટામાં મોટો દુશ્મન છે. કારણ કે તમારા શરીરમાં ક્યાંય તમને તકલીફ થવા ના દે અને શરીરના એક પણ ભાગને છોડે નહીં. ઉપરથી તે નીચે સુધી ડાયાબિટીસ, બ્લડ પ્રેશર બધાને અસર કરે અને મોટાભાગે બધાને બગાડે. એમાં ખાસ કિડનીને બગાડે, બરાબર. એટલે બ્લડ પ્રેશરમાં એમાં જેમ ચિહ્નો નથી એમ કિડની બગડતી હોય ત્યારે શરૂઆતમાં કાંઈ ચિહ્નો ન હોય અને પછી આપણે નબળાઈ લાગે, આંખ ઉપર સવારે સોજા આવે, ધીમે ધીમે સોજા વધતા જાય, ખાવાનું ભાવે નહીં, ઉલટી ઓપકા જેવું થાય. આ બધા ચિહ્નોમાં જો બીજું કાંઈ કારણ ના હોય તો કિડની બગડવાની શરૂઆત થઈ છે એમ સમજવાનું. પછી કોઈને પેશાબ ઓછો આવે, પેશાબ લાલ આવતો હોય, એવી જુદી જુદી ફરિયાદો હોય. પણ સામાન્ય ફરિયાદ એ છે કે મને જમવાનું ભાવતું નથી, થાક લાગે છે, એટલે એ કિડની બગડવાના ચિહ્નો છે. બીજી વાત એ કે ઉપાયો છે એનું શું છે? પેલા આપણે થાય જ નહીં, પેલાના ઉપાયો શું? થાય જ નહીં, થયા પછીના ઉપાયો. રાઈટ. એટલે થાય નહીં એના માટેના ઉપાયો એવું કે જેનાથી કિડની બગડે છે એ આપણે કારણ જાણવાનું. કે બ્લડ પ્રેશરથી કિડની બગડે છે, જેને બ્લડ પ્રેશર વધારે રહેતું હોય એને કંટ્રોલમાં રાખવાનું. વજન વધારે છે એનાથી કિડની બગડે તો પછી વજન આપણે કંટ્રોલમાં રાખવાનું. ડાયાબિટીસથી કિડની બગડે તો એટલે લગભગ 75% જેટલું તો કામ થઈ ગયું. પછી પથરી થઈ હોય તો એની સમયસર સારવાર કરાવવાની. હવે તો બધા સમયસરની વાત જ ના રહી. પહેલાં અમે ઓપરેશનનું કહેતા ને તો કે વિચારીને સાહેબ કહેશું,
અને અત્યારે ઓપરેશનની જરૂર ન હોય 80% લોકોને પથરી કિડનીની એની મેળે નીકળી જાય, ઓપરેશનની જરૂર પડે નહીં. કારણ કે પથરી શરીરનો ભાગ નથી, બહારનું ફોરેન બોડી છે, એટલે એને શરીર કાઢવાનું ટ્રાય કરે અને નીકળી જાય. અને એ જ્યારે નીકળતી હોય એને દુખાવો જે થાય છે એટલે આગળ વધતી હોય એના લીધે થતો હોય. બાકીના જે દર્દીઓ છે એમાં જે સારવારની જરૂર હોય એ ટાઈમસર કરાવવી જોઈએ. એટલે અમે દર્દી જે 80% વાળા છે ને એને અત્યારે કંઈક તારી પથરી નીકળી જાય નિરાત રાખ, તો કે ના ના સાહેબ આપણે ક્યાં કાર્ડ છે, આપણે ક્યાં પૈસા દેવાના, એ કે તમે કરી નાખવાનું ઓપરેશન. પણ શરીર તો આપણું છે ને, બરાબર ને, ન કરાય તોય પરાણે ફોર્સ કરે. હા હા તોય અત્યારે ક્યાં કરે સાહેબ કરી નાખો ને એક વાત પતી જાય એમ. ઇટ્સ નોટ દેટ ઇઝી. આ શરીર ના શરીર કે દાખલા તરીકે કાર જે કંપની ફિટિંગ છે ને કંપનીમાંથી જેવી ગાડી આવી એવું ગમે એવો કારીગર હોય તો થાય નહીં ને બીજી વાર. એમાં અમે ડૉક્ટર કે સર્જન ગમે એવા હોય પણ એ જે ભગવાને બનાવ્યું છે અદ્ભુત બનાવ્યું છે, આપણું મગજ કામ ના કરે એવું એક વસ્તુ તમે ડિટેલમાં જુઓ ને તો બહુ સરસ. એટલે આપણે જે વાત કરતા હતા કે એની સારવાર કે પહેલાંમાં શું થઈ શકે, અરે અટકાવી કેમ શકાય, તો એનું ધ્યાન રાખવાનું આપણે. અને અવારનવાર માનો કે આપણે ખબર ના પડે પથરી છે કે નહીં, ઘણી પથરી સાયલન્ટ પણ હોય, એ વધી જાય તો વધારે નુકસાન કરે. તો અવારનવાર થોડો ઘણો પથરી દુખાવો થતો હોય પેટમાં તો ડૉક્ટર પાસે બતાવી અને એનું ચેકઅપ કરાવવું જોઈએ. હવે તો સોનોગ્રાફી થાય છે એટલે જરાય નુકસાન નથી થતું અને તરત ખબર પડી જાય છે. અને બીજા નંબરે આપણે જે કિડની બગડવાના કારણો છે એના માટેનું આપણે ધ્યાન રાખીએ એટલે વાંધો ના આવે એમ. ઓહો ખાણીપીણીએ તો જિંદગી બગાડી દીધી બધા. અમારા છોકરાઓ તે દિવસ પ્રિઝમ નહોતો લાવ્યો હું, એ પ્રિઝમ એટલે આપણા શરીરની અંદર એન્ટીઓક્સિડન્ટ એટલે બીમારી સામે લડવાની તાકાત કેટલી છે એ માપે, બરાબર. તો છોકરાઓ અમારા અઠવાડિયે માપે. છોકરા એટલે કેવડા 4 વર્ષના, 7 વર્ષના અને 8 વર્ષના. એટલે એ જોવે કે ભાઈ આ ખાવાથી તો ફાસ્ટ ફૂડ ખાવાથી સ્કોર ડાઉન થાય તો આપણે બંધ કરી દઈએ. એમણે બંધ કરી દીધું ફાસ્ટ ફૂડ, સોડા એ બધું જરૂર વગર, આઈસ્ક્રીમ નહીં લેવાનો. અમુક વખત હા શુગરી જે હોય એને એમ્પ્ટી કેલરીઝ અમારી ભાષામાં કહીએ કે કેલરીઝ ખાલી છે પણ એમાં કોઈ તત્વ નથી આપણા શરીરને જે ફાયદો કરે એવા. પણ મજા આવે એટલે બધા આઈસ્ક્રીમ ખાય, બરાબર. એટલે હા મજા આવે એટલે ખાય, પણ તો બાળી નાખવું જોઈએ. કેલરી ન બાળે તો જમા થાય. એટલા માટે આ હા પણ ખાલી બળવાથી અને ચાલવાથી એટલો ફાયદો ને યોગાથી ફાયદો થાય પણ એ હાર્ડલી 10-15% હું કહી. પણ મેઇન તો તમે સ્ટ્રેન્થ ટ્રેનિંગ એ બધું જે કરે ને, થોડું પસીનો પડે એવું કે થોડુંક હૃદયને થોડીક તકલીફ પડે, કાર્ડિયો કે એવું કરે જેમાં પલ્સ રેટ વધે તો એ વધારે ફાયદો કરે. મને ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં એનાથી જ ફાયદો થયો. જે સ્ટ્રેન્થ ટ્રેનિંગ, વજન ઉપાડવાનું નહીં, બહુ વજન ઉપાડવું એવું જરૂરી નથી, આપણાથી જેટલું થઈ શકે એ પ્રમાણે કરતાં મસલ બિલ્ડ કરીએ એટલે ઓટોમેટિક ઇન્સ્યુલિન છે ને એની સેન્સિટિવિટી વધે એટલે એ શુગરને બાળવામાં બહુ મદદ કરી શકે. અને કઈ ઉંમરે આપણે રેગ્યુલર ચેકઅપ કરાવવો જોઈએ, એમ કે અઠવાડિયામાં, મહિને રેગ્યુલર આપણે ફૂલ બોડી ચેકઅપ કરાવવો જોઈએ, ખ્યાલ આવે એમ કે. હા એ બહુ સરસ ક્વેશ્ચન. કાલે બધાને ફ્રી ચેકઅપ કરી દેવાના કિડની હોસ્પિટલમાં. એટલે જેને પણ કિડની હોસ્પિટલમાં ચેકઅપ કરવા આવવું હોય દે આર વેલકમ. અને અમુક ઉંમરે કિડની બગડે છે કે નહીં એ જાણવા માટે તો 3 જ ટેસ્ટ કરવાના ખાસ ઇમ્પોર્ટન્ટ હોય કે પેશાબમાં પ્રોટીન જાય છે કે નહીં. બાળકોને ઘણી વખત થોડું પ્રોટીન જતું હોય એને અમે માઇક્રોસ્કોપિક આલ્બ્યુમિન્યુરિયા કહીએ, એ ટેસ્ટ કરે. પછી ક્રિએટિનિન ટેસ્ટ કરે અને બીપી. 3 વસ્તુ જાણે એટલે એના પરથી ખબર પડી જાય કિડની તમારી ઓકે છે. આટલું તો રૂટીન ચેકઅપ કરાવવું જોઈએ એટલીસ્ટ વર્ષે એક વખત. પછી જેટલી ઉંમર અને જે માનો કે કોઈ વજનવાળા હોય એવી તો એને વધારે ચેક કરાવવું જોઈએ. કોઈને બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ હોય તો એને આ યુરિનની અંદર પ્રોટીન જાય છે કે નહીં એ ચેક કરાવવું જોઈએ. બાકી તો રૂટીન ચેકઅપ હવે અત્યારે કિડની હોસ્પિટલમાં પેકેજ આપે છે કે આખો હોલ બોડી માટેનો ટેસ્ટ કરી આપે. જે 7-1000 રૂપિયાનું થતું હોય તો એ 2200 રૂપિયામાં કરી આપતા કે એવું એક્ઝેક્ટ મને નંબર ખબર નથી, પણ બહુ ઓછા રેટમાં કરે જેથી કરીને લોકોની ઈચ્છા થાય કે આપણે ચેકઅપ કરાવીએ. અને અમુક જે ધૈર્ય ન હોય ને એ આપણને ખ્યાલ આવે અને શરૂઆત થતી હોય ને બીમારીની તો ત્યાંથી આપણે એને અટકાવી શકીએ. એ જો ખ્યાલ આવે ચિહ્નો એના તો ખબર પડી છે કે પથરીમાં કંઈક દુખાવો થાય તો આપણે ડોક્ટર પાસે જતા હોઈએ. બહુ ઇઝી છે શરૂઆતમાં પહેલાં કરવાનું. કાલે કોઈને ચેકઅપ કરાવવું હોય તો આવજો, અમારા દવાખાનામાં આવજો કહેવાની બહુ તકલીફ પડે, કહેવાય નહીં કોઈને. હાજા થઈને જાય ને તોય આવજો ન કહેવાય તો પાછું બીમાર પડવું ને.
એટલે અમે એને જય શ્રી કૃષ્ણ જ કહીએ, સમજે, આવજો એવું ન કહીએ. હા, અને આવજો કહેતા જીવ ન હાલે અમારે. અને કોઈને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી હોય તો એની કેટલી આયુષ્ય હોય છે ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા? કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા પછી તો ઘણા લોકો નોર્મલ જીવન જીવે છે અને લગભગ પ્રોબ્લેમ થતા નથી હોતા, પણ એને ધ્યાન રાખવું પડે થોડું, એને ઇન્ફેક્શન કે બીજા પ્રોબ્લેમ ન થાય ને. અને કિડની ટ્રાન્સપ્લાન્ટ કર્યા પછી અમુક વર્ષ સુધી કિડની રિજેક્ટ ન થાય, કારણ કે એ ફોરેન બોડી છે, શરીરમાં તો બહારથી આવી છે. ગ્રુપને બધું ટેસ્ટ કર્યું હોય, ઝીણા બીજા ગ્રુપ પણ ઘણા હોય છે અંદર, બ્લડ ગ્રુપ સિવાયને, એ બધા ટેસ્ટ કરીને ક્રોસ મેચિંગ કરી અને કિડની ઓપરેશન કરીને કરી હોય ટ્રાન્સપ્લાન્ટ. પણ કિડની માટે દર્દી છે અને અમુક તો પછી સાવ નોર્મલ જ થઈ જાય, કોઈ ઇન્ફેક્શનની કાંઈ ધ્યાન નથી રાખતા કે પેલું, પણ જેટલું ધ્યાન રાખે ને એટલું સારું પડે, પણ નોર્મલ માણસની જેમ આરામથી જીવી શકે. એટલે પહેલા એવું હોય કે હાલો ઇન્ફેક્શન નહીં થાય, પણ થોડા સમય પછી ઇન્ફેક્શન થાય ને એવું કંઈ થઈ શકે? ના, પણ ઇન્ફેક્શન થાય ને તો કિડની બગડવાની, આ બધા ઘણા ઇમરજન્સીમાં કિડનીમાં કેમ આવે કે ફેલ થઈને એવું, કે એની કિડની બગડતી હોય, પણ જો એને ઇન્ફેક્શન થયું ને એ ઇન્ફેક્શન કિડનીમાં ગયું તો તાત્કાલિક કિડની સાવ શટડાઉન થઈ જાય, એટલે એને તરત આવવું પડે અને ડાયાલિસિસ કરાવવું પડે એમ. એટલે એવી રીતે જેને કિડની ટ્રાન્સપ્લાન્ટ થયું છે એને જો પ્રોબ્લેમ થવા ન દેવો હોય તો ખાસ આવું ધ્યાન રાખવું પડે, ખાવા પીવાનું, અને આ ઇન્ફેક્શન ના થાય એનું. આપણે જૈનિઝમમાં નથી, માસ્ક પહેરે છે ને, કાંઈ ન હોય તો એ પહેરે છે ને, તો પછી આપણે ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હોય અને બીજા કોઈની કિડની લીધી છે, બરાબર ને, કિડની કોઈ ડોનેશનમાં ભલે એમના મમ્મી પપ્પા કે ભાઈ બહેન કોઈએ પણ આપી હોય, પણ એની કિડની તો લીધી ને આપણે, અને એક જ કિડની હોય એટલે થોડુંક ધ્યાન રાખવું પડે. માણસ એક કિડની નહીં, અડધી કિડની ઉપર આરામથી જિંદગી જીવી શકે. હું એ જ પૂછવાનું હતું કે એક કિડની ઉપર બે કિડની આપણે હોય તો આપણે નોર્મલ જીવતા હોય એમ સ્ફૂર્તિમાં. એટલે ભગવાને સગવડતા આપી, એક બગાડો ત્યાં સુધી વાંધો નહીં તમને, અને એ કોઈ છતાં એવી રીતે સ્ફૂર્તિથી કામ આરામથી જીવી શકે. ઓનલી થિંગ કે આપણે કાર લઈને જઈએ અને આપણે સ્પેર વ્હીલ ન હોય તો ધ્યાન રાખવું પડે, પંચર પડે તો પછી ધ્યાન રાખીને ઓલું કરવું પડે, ત્યાં જ રિપેર, એના જેવું થાય. એક જ કિડની હોય તો શું થાય કે તમારે એમાં કાંઈ પ્રોબ્લેમ થાય તો તાત્કાલિક પછી પ્રશ્ન આવે, અને બે કિડની હોય તો એ પ્રોબ્લેમ ના થાય. મારા ઘણા બધા દર્દી અડધી કિડની પર આરામથી જીવે, ઘણા વર્ષો સુધી જીવે. અને એવું ડાયાલિસિસમાંય છે, ડાયાલિસિસ કરાવતા હોય તો ઘણા લોકો વર્ષો સુધી આરામથી જીવી શકે, રેગ્યુલર ડાયાલિસિસ કરાવવા જવું પડે. અને સિંગાપુરમાં તો એ લોકો એક કિડનીનું છે સેન્ટર, એમાં ડાયાલિસિસ, જે લોકો ડાયાલિસિસ કરાવવા આવે ત્યારે નોર્મલ જો કામ કરતા હોય તેને ફ્રીમાં કરી દે. તમે નોકરી કરવા જાઓ, પછી તમારા જે કોઈ કામ હોય એ બધા કરતા હો તો, અને ડાયાલિસિસ માટે તો માણસો ત્યાં અમેરિકામાં ગાડી ચલાવતા આવે અને ડાયાલિસિસ કરાવીને પાછા ચલાવતા જતા રહીએ. પણ ન કરાવવું પડે ને એ જ વધારે સારું, કારણ કે અઠવાડિયામાં 3 વાર કરાવવું પડે. ને ડાયાલિસિસ કરાવે તે દિવસે મજા ના આવે ને, આખું શરીરમાં બધા લોહી કેટલી વખત બહાર મોકલ્યું હોય ને સાફ કર્યું હોય. આર્ટિફિશિયલ કિડની હોય ને, જે આપણી કિડની કામ નથી કરતી, એટલે બહાર આર્ટિફિશિયલ કિડની લોખંડની હોય, એમાં લોહી મોકલી અને વારે કેટલી વાર સર્ક્યુલેટ થાય, અને એટલે ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ થોડું ઘણું એવું મજા ના આવે એવું થાય. એક દિવસ મજા આવે, ત્યાં બીજા દિવસે પાછું યુરિયા બધું વધી ગયું હોય, એટલે પછી પાછો પ્રોબ્લેમ થાય. 3 દિવસમાં એક દી સારો જાય બિચારાનો. એટલે કિડની તો બગડવી જ ના જોઈએ, બરાબર ને, બહુ ઇમ્પોર્ટન્ટ. આપણે કઈ કે લોહી ચોખ્ખું કરવાનું કામ કરે, ગળણી કઈ આપણે દેશી ભાષામાં. હા, બરાબર. એને લઈને શું કહેશો? કિડનીના કાર્યો ઘણા બધા છે, પણ આપણને એટલી ખ્યાલ છે કે એ ફિલ્ટ્રેશનનું કામ કરે, ગળણીનું કરે, પણ એ સિવાય બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા માટેનું કામ કરે, પછી શરીરની અંદર લોહી બનાવવા માટેનું કામ કરે, હાડકાની અંદર કેલ્શિયમની એ બધાની મેટાબોલિઝમમાં કામ કરે, અને આપણા શરીરનું પ્રવાહી કંટ્રોલ કરવાનું કામ કરે. માનો કે આપણને પાણી પીવામાં ને મેળ્યું ન હોય બહુ, તો કિડની યુરિન બનાવવાનું ઓછું કરી નાખે, અને પાણી વધારે પીવાઈ ગયું હોય તો વધારાનું પાણીને કાઢી નાખે. એટલે કિડની તો બહુ ડાય છે, બહુ સારા કામ કરે છે, પણ કોઈને કિડનીની પડી નથી. જેમ હૃદયની વાત કરે ને, હૃદયનું કાંઈક થાય તો દોડીને જાય, અને હૃદયનું કાંઈ ડૉક્ટર ઓપરેશન કરે, હા, તો એનું બિલ મોટું આવે તો એ પ્રેમથી આપે. અને અમારે કિડનીમાં ઓપરેશન કર્યું, પથરી કાઢી, એમાં શું એમ, બરાબર. પણ કિડની એટલી જ અગત્યની અને એટલું જ અનિવાર્ય અંગ છે શરીરનું, ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. મારી આ બુક હતી ને એમાં મેં આગળ લખ્યું જ છે, જો
પહેલું ટાઇટલમાં કિડનીઓ પણ હૃદય જેટલું જ અગત્યનું અદ્ભુત અને અનિવાર્ય અંગ છે. બરાબર ને? આવી 5 આવૃત્તિઓ બહાર પડી. ઇંગ્લિશની આવૃત્તિ હમણાં બહાર પડી. એ અમારા અમેરિકાથી ડૉક્ટર આવ્યા હતા, યુરોલોજિસ્ટ છે ચીફ, અને અમારો અમેરિકન ડૉક્ટર જે ઇન્ડિયાના છે ને એનું એસોસિએશન છે, એના પ્રેસિડેન્ટ છે અત્યારે. એટલે એમણે કર્યું હતું આપણા ઇન્ડિયન મેડિકલ એસોસિએશનને 100 વર્ષ પૂરા થયા ને ત્યારે અમદાવાદમાં મોટું હતું કોન્ફરન્સ, એમાં વિમોચન કર્યું હતું એમણે ઇંગ્લિશ બુકનું. આ બુકની સોફ્ટ કોપી પણ છે બધી, તમારે જેને મૂક્યું હોય તમારે પહેલાંમાં તો એ લોકો વાંચી શકે. આમાં બધી ડિટેલમાં છે. આપણે તો ઉપરથી વાતો કરી, જોયું ને, એમાં કિડની કેમ બગડે છે, બગડે તો શું તપાસ કરાવવી, પછી એની સારવાર કઈ હોય, ખાસ કરીને પથરીનું વધારે ડિટેલમાં, કારણ કે હું યુરોલોજિસ્ટ છું, બરાબર. એટલે અને નેફ્રોલોજિસ્ટ હોય એ જુદા હોય, એ મેડિકલ ડૉક્ટર કહેવાય, MD ડૉક્ટર હોય ને એની જેમ. એટલે અમારું કામ સર્જરીનું હોય ને અમારા પથરીનું કામ વધારે, અને કેન્સર કોઈને હોય, કિડની કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર એનું હોય. આ બધા લોકો જે ડોક્ટરની સલાહ વગર દવા લઈ લેતા હોય એને તમે શું કહેવા માંગશો? તો બહુ મોટી ભૂલ કરે. બીજા દુખાવાની દવા છે દાખલા તરીકે, તો ડૉક્ટરને પૂછ્યા વગર દુખાવાની દવાઓ લ્યો, પછી કાંઈક બીજી દવા ગમે તે જુદી જુદી લેતા હોય. એ મારા બાપુજીને અમેરિકાની અંદર ઝાડા થયા હતા એટલે ટેટ્રાસાઇક્લિન આપી હતી. હવે ટેટ્રાસાઇક્લિન સામાન્ય દવા છે, બધાને આપતા હોય, બરાબર. તો એમાં એની કિડની ફેલ થઈ. એટલે કઈ દવા ક્યારે કોને ફેલ કરે એ ખબર ના પડે. એટલે કોઈ દિવસ બિનજરૂરી દવાઓ ડૉક્ટરને અથવા દવા ડૉક્ટરને પૂછ્યા વગર તો લેવી જ ના જોઈએ. હા બ્લડ પ્રેશર છે તો લઈ લે ડેઈલી તો છું. હા, કોઈ દિવસ ના લે. અને વજન ઘટાડવાની દવા, અમારે તો ત્યાં આ યંગ જનરેશન છે ને એ તો ગાંડી થાય વજન ઘટાડવા માટે. અને વજન ઘટાડવા માટે તો કેવી વસ્તુઓ એ કરે છે, આપણું તો મગજ કામ ના કરે એવું. ત્યાં અમેરિકાની અંદર કાંઈક અમુક ખવડાવે, જીવડા ખવડાવે ને ઓલું કરાવે ને, એટલે કે તમારું વજન ઘટે ને. દવા કોઈ પણ નવી દવા નીકળે ને કે આ વજન ઘટાડે એટલે એ ખાવા માંડે. હા, બહુ જ નુકસાન કરે છે દવા. એટલે જે ઘણી દવા હવે સારી નીકળી છે વજન ઘટાડવા માટેની, અને એક દવા જે વજન ઘટાડવાની છે એની પેટર્ન હોય ને એ પૂરી થાય છે, એટલે કાંઈક 30,000 ભાવ હોય એના બદલે હવે 3,000 ભાવ થઈ જવાનો. એટલે એવી બધી દવાઓ જે એસ્ટાબ્લિશ હોય એ બધી લેવાની. આયુર્વેદની દવા હોય સારી જ હોય છે, પણ એમાં જે પછી બીજું મિશ્રણ ને અંતે થાય ને ત્યારે પ્રોબ્લેમ થાય છે. હા, નહીં તો અમે તો ત્યાં આયુર્વેદનો પ્રચાર કરીએ છીએ અમેરિકાની અંદર, પણ જે બરાબર સ્ટાન્ડર્ડ કંપનીએ કે સ્ટાન્ડર્ડ વેદરાજ કે એણે આપેલી હોય એ. અને ત્યાં આયુર્વેદ યુનિવર્સિટી પણ કરી છે અમેરિકાની અંદર, યોગા યુનિવર્સિટી કરી, આયુર્વેદ યુનિવર્સિટી કરી. મેં કીધું ને અમેરિકામાં હું બહુ પ્રેક્ટિસ તો કરી જ નથી ત્યાં, છેલ્લા 20 વર્ષથી છું, પણ અહીંયા જ આવતો હોઉં. 4 મહિના અહીંયા હોઉં અને 8 મહિના ત્યાં હોઉં. એટલે એ 8 મહિનામાં બીજી બધી સામાજિક પ્રવૃત્તિ જ ચાલતી હોય. અને વર્લ્ડ કિડની ડે છે તો એને લઈને તમે શું કહેશો? આપણા અખતરના જે ઓડિયન્સ છે એને શું સંદેશ આપશો? વર્લ્ડ કિડની ડે છે દર વર્ષે બીજો ગુરુવાર વર્લ્ડ કિડની ડે તરીકે ઉજવવામાં આવે છે. કારણ કે કિડનીની બીમારીઓ દિન પ્રતિદિન વધતી જાય છે, અને એને અટકાવવા માટે અને લોકોમાં જાગૃતિ લાવવા માટે વર્લ્ડ કિડની ડેની સેલિબ્રેશન કરવામાં આવે છે. આ વર્ષે એ લોકોએ સ્લોગન આપ્યું છે કે કિડનીની તંદુરસ્તી દરેક વ્યક્તિ માટે અને દરેક જગ્યાએ. એટલે બધાની કિડની તંદુરસ્ત રહેવી જોઈએ, સારી રહેવી જોઈએ. એના માટે જેટલું થઈ શકે એટલું બધાએ કરવું જોઈએ. પહેલી વાત તો હું એમ કહું કે તો કિડની જે છે એની સારવાર માટે, કિડની બગડતી અટકાવવા માટે જેટલા લોકો કામ કરી રહ્યા છે એ બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ડૉક્ટરો હોય, હોસ્પિટલનો સ્ટાફ હોય, એ બધાને. અને ઘણા લોકો કિડનીની બીમારી અટકાવવા માટેનો સ્પેશિયલ બધા પ્રોજેક્ટ કરતા હોય છે, તો એ બધાને અભિનંદન. અને દરેક વ્યક્તિએ પોતાની કિડની બગડે નહીં એના માટે ખાસ ધ્યાન રાખવું જોઈએ. કિડની બગડવા માટેના 72 થી 75% બ્લડ પ્રેશર વધારે હોય એ અને ડાયાબિટીસ છે. એટલે આને કંટ્રોલમાં રાખવામાં આવે અને બિનજરૂરી દવાઓ જો લેવામાં ન આવે તો આપણી કિડની 100% સારી થાય છે. અને જો કોઈને કિડની બગડી એના ચિહ્નો દેખાય, સામાન્ય રીતે એના ચિહ્નો નથી હોતા, એ તો બહુ ખરાબ વસ્તુ છે. પણ નબળાઈ લાગે,
ખાવાનું ભાવે નહીં, આંખ ઉપર સોજા આવે, તો આ શરૂઆતના ચિહ્નો છે. એવી તકલીફ લાગે તો ડૉક્ટરને પાસે જવું જોઈએ અને ડૉક્ટર પાસે ચેકઅપ કરાવવું જોઈએ. અને આજે વર્લ્ડ કિડની ડે દિવસે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે બધાની કિડની સારી રહે, અમારે ત્યાં કોઈને આવવાની જરૂર પડે નહીં અને બધા તંદુરસ્ત જીવન જીવી શકે. થેન્ક યુ વેરી મચ. કરે જલસા કરે, હસાવે, અહીંયા હા આમ થાય ને ત્યાં જીવ જાય એવું થાય, સમજાય? એટલું બધું ભયંકર ને દુખાવો બહુ ભયંકર હતો. એટલે આપણે નક્કી કર્યું કે મારે પથરીના જ ડૉક્ટર થવું. બીજા બધામાં એડમિશન મળતું, પથરીના ડૉક્ટરમાં કોઈ જાતું નહીં મેરિટ પ્રમાણે. જે ઊંચી મેરિટ હોય ને તો ન જાય. એટલે મને અમારી ઇન્ટરવ્યૂ લેતા તે સાહેબે કીધું કે પાક્કું તમારે ડૉક્ટર પથરીમાં જ જવું છે? એ કે નહીં હાલે હો, કે એ વખતે પથરીનું હાલતું નહીં. આપણે રાજકોટમાં સૌથી પહેલી વહેલી શરૂ કરી હતી. એટલે હાલે કે ન હાલે, મારે પથરીના દર્દી હોય ને એને હેલ્પ કરવા માટે પથરીના જ સ્પેશિયાલિસ્ટ થવું. ખ્યાલ આવ્યો? એટલે પથરીના ડૉક્ટર થયા પછી. ને અહીંયા સૌરાષ્ટ્રમાં મને નડિયાદને અમદાવાદ કહેતા હતા, પણ મેં કીધું મારે સૌરાષ્ટ્રમાં જે દર્દીઓને અમદાવાદ આવવું પડે છે ને 55% અમદાવાદમાં સિવિલના દર્દી સૌરાષ્ટ્રના, એટલે ત્યાં જ જવું છે. નકર ત્યાં અમને સ્કોપ વધારે મળે. જેમ જેમ મોટા સેન્ટરમાં જાઓ ને, બોમ્બે જાઓ, અમેરિકા જાઓ, એમ તમારો સ્કોપ આખો વધી જાય. પણ મેં કીધું હવે સ્કોપ બોપ જે થાય મારે રાજકોટની અંદર જ બેસવું. એટલે મેં મારે રાજકોટમાં જ પ્રાઇવેટ કરવું છે. અને આ કરવા માટેનું કારણ, પ્રાઇવેટમાં કેટલાય દર્દીઓને તકલીફ પડતી કે આ તો બહુ મોંઘું છે ને પોસાય નહીં. એટલે બધાને પોસાય એવી આપણે કંઈક સગવડતા કરીએ. એટલે એ વાત તમારો પોઈન્ટ બરાબર છે. પણ હું આનું ખાલી કહી દઉં કે અમારા દર્દી જે સાજા થઈને જાય એ જે આશીર્વાદ આપે એ સૌથી મોટામાં મોટો આશીર્વાદ છે. બરાબર? મને જે આ સમાજ સેવાનું કાર્ય કર્યા છે જુદા જુદા, એટલે કિડની હોસ્પિટલ આપણે બનાવી, પછી વિપશ્યના સેન્ટર અમે બધા સાથે મળીને કર્યું રાજકોટની અંદર. એને લીધે ઘણા લોકોએ એપ્રિશિએટ કર્યું અને ઘણા એવોર્ડ મળ્યા છે. રાજકોટમાં હોય તો રાજકોટ રત્ન, લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ્સ અમારા સર્જન્સ એસોસિએશન તરફથી, પ્લસ અમારા યુરોલોજીકલ સોસાયટી તરફથી મને ગોલ્ડ મેડલ મળ્યો હતો, યુરોલોજી સર્વિસ ગોલ્ડ મેડલ. અમેરિકાની અંદર જે 1 લાખ કરતાં વધારે ડૉક્ટરો રહે છે એ ડૉક્ટરોના એસોસિએશન તરફથી પ્રેસિડેન્ટ્સ એવોર્ડ મળ્યો. પણ મને 2 એવોર્ડ સૌથી વધારે કિંમતી લાગે છે. એક, જે દિવસે અમારે કિડની હોસ્પિટલનું ઉદ્ઘાટન થયું ત્યારે સ્વામી સચ્ચિદાનંદજીએ બહુ સરસ વાત કરી હતી કે અમારા ભગવા કપડાં પહેર્યા હોય ને એ બધાના દર્શન તમે ખૂબ કર્યા. હવે સમાજને જે કાંઈ આપતા હોય, સમાજને જે મદદરૂપ થતા હોય એના દર્શન તમે કરો. એમાં મારું નામ આપીને એ બોલ્યા. એટલે એનાથી મોટા કોઈ આપણે આશીર્વાદ ન હોય, એનાથી મોટો કોઈ એવોર્ડ ના હોય. બીજું, આજે કેટલા દર્દીઓ આપણે બીટી સવાણી કિડની હોસ્પિટલમાંથી રડતા રડતા આવતા હોય અને હસતા હસતા જતા હોય. અહીંયા મળે છે, અમેરિકા પણ મને મળતા હોય છે કે અમે કિડની હોસ્પિટલમાં ગયા હતા અને અમને સ્ટાફ સારો હતો અને અમને સગવડતા હોય બહુ સારી મળી. અને આ જે મેં વાત કરી ને હમણાં, અમેરિકાના ડૉક્ટર એસોસિએશન છે, ઇન્ડિયન ડૉક્ટર 1 લાખ કરતાં વધારે, એની ટીમ આવી હતી. એ લોકોય છક થઈ ગયા હતા કે અમને એમ હતું કે આ સેવાકીય હોસ્પિટલ હોય એટલે જરાક આ ટાઈપની એવું હશે, ચોખ્ખાઈ ને બધું નહીં હોય અથવા ફેસિલિટીઝ, પણ આ તો કોર્પોરેટ હોસ્પિટલ કરતાંય સારી ફેસિલિટીઝ છે. એટલે એનાથી ખૂબ આનંદ થયો. અને રડતા રડતા આવતા હોય દર્દી, એ હસતા હસતા જાય અને જે આપણને આશીર્વાદ આપે એનાથી બીજો મોટા આશીર્વાદ હોઈ શકે નહીં. એટલે આપણને જીવનમાં ખૂબ જ સંતોષ છે કે આવા સારા આશીર્વાદ મળે અને લોકોનું આવું સારું કામ થાય છે.